નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલી જોજેલા ટનલનું અંતિમ બ્રેક થ્રુ સફળ થતા જ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે બારેમાસ અવરજવરનું વર્ષો જૂનું સપનું સાકાર થવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે. લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી હટાવી માલદીવ્સને ટક્કર આપવા સાથે દારૂના વેચાણ પર 400% સુધી ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઇઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાતા ભારત અને ઇઝરાયલ વચ્ચેના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સંબંધોને નવી ઓળખ મળશે. રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ દરમિયાન બર્ડ હિટ થતા પાયલોટે સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કરાવી 124 મુસાફરોના જીવ બચાવ્યા. 18 જૂનની રાજ્યસભા ચૂંટણી પહેલા મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ બની છે અને કેટલાક મહત્વના મંત્રાલયોમાં બદલાવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાની અદાલતે ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલી $1 લાખ H-1B વિઝા ફીને ગેરકાયદેસર ઠેરવતા ભારતીય વ્યવસાયિકોને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાજુએ ઇશ્ક કરો પાર્ટી નામની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે, જે પ્રેમ અને સામાજિક મુદ્દાઓની રાજનીતિ કરવાની વાત કરી રહી છે. અમરેલીના મિતિયાળા સહિત આસપાસના વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર 2.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ભયના માહોલ વચ્ચે ઘરની બહાર દોડી આવ્યા. 16 જૂનથી સાસણગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ રહેશે અને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે નહીં. પુરુષોત્તમ માસની જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય ઉજવણી વચ્ચે નંદ ઘેરા નંદ ભયોના જયઘોષ સાથે સમગ્ર દ્વારકા ભક્તિમય બની ઉઠ્યું. દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક વિસ્તારોમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ખાતરની કાળાબજારી રોકવા હવે ખેડૂતોને નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક હેઠળ ખાતરનું વિતરણ કરવામાં આવશે, જેનાથી પારદર્શિતા વધશે અને ગેરરીતિઓ પર અંકુશ આવશે. સુરતમાં છેલ્લા 5 મહિનામાં ભાજપના નેતા સહિત 50 હત્યાના બનાવો સામે આવતા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ડીસા એપીએમસીમાં સત્તા પલટા વચ્ચે ખેતાભાઈ રબારી નવા ચેરમેન બનતા બનાસકાંઠાના સહકારી રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ બાદ હવે 15% આઇસોબ્યુટેનોલ બ્લેન્ડિંગની યોજના પર વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું છે. વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી અને સેન્સેક્સ નિફ્ટીએ વધારા સાથે કારોબાર કર્યો. દુનિયા જોતી રહી ગઈ અને ટીમ ઇન્ડિયાએ ક્રિકેટમાં એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમ પણ તેની આસપાસ નથી. મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને અન્યત્ર ખસેડવાના મુદ્દે પીસીસી પ્રમુખ જીતુ પટવારીએ મૌન ધારણ કરતા રાજકીય અટકળો તેજ બની. ફિલિપાઇન્સમાં છેલ્લા 50 વર્ષના સૌથી શક્તિશાળી ભૂકંપમાં 37 લોકોના મોત નીપજ્યા છે અને 20,000થી વધુ લોકો બેઘર બન્યા. મોહમ્મદ સિરાજને વર્કલોડ મેનેજમેન્ટને કારણે T20 શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણની ટીમમાં વાપસી થઈ છે. ખેડૂતોની સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 11 જૂનથી નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. લેબેનોન પર ઇઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે ઈરાન સાથેની શાંતિ પ્રક્રિયા ઇઝરાયલની સુરક્ષાની કિંમતે સ્વીકારવામાં આવશે નહીં. તૃણમૂલ કોંગ્રેસમાં સંભવિત વિભાજનથી લોકસભામાં એનડીએની સંખ્યા 300 ને પાર પહોંચી શકે છે, જે સીમાંકન બિલ જેવા મહત્વના કાયદાઓ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. નજર વૈભવ સૂર્યવંશી પર હતી, પરંતુ છેલ્લી ઘડીએ તક મેળવનાર ઋતુરાજ ગાયકવાડે શ્રીલંકા સામે શાનદાર સદી ફટકારી સૌને ચોંકાવી દીધા. આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવવા સરકાર દ્વારા એસ્ક્રો એકાઉન્ટ મારફતે ચૂકવણીની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.